નમસ્કાર બાળકો, ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં આજે આપણે બાળકો જોવાનું છે જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ એટલે કે પ્રવૃત્તિ 5.3. હવે આપણે અત્યાર સુધીની જે પ્રવૃત્તિ કરી બરાબર, એમાં આપણે લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર અને કાલે આપણે જોયું હતું હળદર પત્રક બરાબર, એના વિશે. અને હવે આપણે લેવાનું છે જાસૂદનું ફૂલ, એના વિશે આપણે જોવાનું છે અને એમાં શું ફેરફાર થાય છે એ જોશું આપણે. તો ચાલો એના માટે આપણે પ્રવૃત્તિ 5.3 કરશું. જાસૂદના ફૂલની થોડી પાંખડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો. તેમાં થોડુંક ગરમ પાણી રેડો. મિશ્રણને થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ અહીંયા છે રહેવા દો અને આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો. આ સૂચકના 5 ટીપા કોષ્ટક 5.4માં દર્શાવેલા પદાર્થોમાં નાખો. જો હવે બાળકો તમને શું કીધું છે કે આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સૌથી પહેલાં જાસૂદનું ફૂલ જોશે. એ જાસૂદના ફૂલમાંથી આપણે 4-5 પાંખડીઓ અલગ કરી અને એ એક બીકરમાં નાખશું અને એ બીકરમાં નાખ્યા પછી આપણે થોડુંક એમાં ગરમ પાણી ઉમેરશું બરાબર છે, અને થોડોક સમય એમાં આપણે રહેવા દઈશું જેથી કરીને પાણી છે એ રંગીન બની જશે બરાબર. રંગીન બની ગયા બાદ એમાં આપણે સૂચક તરીકે એટલે અહીંયા તમને કોષ્ટક 5.4 આપેલું છે. જો જે પદાર્થો આપેલા છે એ પદાર્થોમાં આપણે એ ટીપા ઉમેરશું અને પછી આપણે લખવાનું છે કે શું આપણે જોવા મળે છે બરાબર. તો એની પહેલાં આપણે 5.3 બાકી છે કોષ્ટક, તે જોઈ લઈએ. હળદર પત્રકવાળું બરાબર, એના માટે અહીંયા કસોટી માટેનું દાવણ આપેલું છે. હળદર દાવણ પર અસર અને નોંધ. હવે સૌથી પહેલાં લીંબુનું રસ લેશું, એમાં આપણે હળદરનું દાવણ નાખશું તો એમાં કાંઈ અસર નહીં થાય કારણ કે લીંબુ છે એ એસિડિક છે એટલા માટે. તો અહીં આપણે લખશું એસિડિક. પછી નારંગીનો રસ પણ ખાટો હોય એટલે કોઈ પણ વસ્તુ ખાટી હોય એ એસિડિક છે, એ આપણે આગળ શીખી ગયા બરાબર. તો એમાં પણ કંઈ અસર નહીં થાય અને એમાં લખશું એસિડિક. પછી વિનેગર પણ ખાટો હોય તો એમાં પણ કંઈ અસર નહીં થાય અને એસિડિક. ત્યાર પછી આવે છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ લાલ બનશે અને એ છે બેઝિક, જે પાવડર જેવો હોય. બેકિંગ સોડા એટલે જે કપડાં ધોવાનો હોય તે, અથવા તો આપણે ખાવાનો જે સોડા આવે છે સાજીના ફૂલ, એ પણ કહી શકી. એ લાલ બને છે અને એ છે બેઝિક. ચૂનાનું પાણી એ પણ લાલ બનશે અને એ પણ છે બેઝિક. ખાંડ તો એમાં કોઈ પણ પ્રકારની અસર થતી નથી. આપણે લાલ લિટમસ પેપરમાં જોયું, ભૂરા લિટમસ પેપરમાં પણ જોયું હતું. તો કોઈ પણ પ્રકારની અસર ન થાય એને કહેવાય તટસ્થ, એ આપણે આખર વ્યાખ્યા જોઈ ગયા. મીઠું, એમાં પણ કોઈ પણ પ્રકારની અસર નહીં થાય અને એ પણ છે તટસ્થ દાવણ. હવે જો બુજો શું કહે છે કે હવે હું સમજ્યો કે મારા સફેદ શર્ટ પર હળદરના દાગ પડતા તેને સાબુથી ધોવામાં આવે ત્યારે તે લાલ રંગના શા માટે બની જાય છે? કારણ કે સાબુનું દાવણ બેઝિક પ્રવૃત્તિનું હોય છે એટલા માટે બરાબર. તો બુજાને સમજ પડી ગઈ. હવે જો આવી રીતે તમારે કરવાનું છે. જાસૂદના ફૂલ લેશો એટલે આવું રંગબેરંગી થશે. આ એસિડનું, આ સૂચકનું અને આ બેઝનું. ચાલો હવે આપણે કોષ્ટક 5.4 જોવાનું છે. એમાં પહેલાં શેમ્પૂ લ્યો એટલે એ પ્રારંભિક રંગ એટલે કે જ્યારે હજી તમે એમાં 2-3 ટીપા ઉમેરશો ત્યારે લાલ રંગનું બનશે. પછી જરીક વાર રહેશે એટલે ઘેરો ગુલાબી બની જશે. પછી લીંબુનો રસ, એમાં પણ એ લાલ બનશે અને ત્યાર પછી અંતિમ રંગ એટલે છેલ્લો રંગ એનો ઘેરો ગુલાબી હશે. સોડા વોટર, એમાં પણ એ લાલ બનશે અને પછી છેલ્લો રંગ એનો ઘેરો ગુલાબી. સોડિયમ બાયકાર્બોનેટનું દાવણ, એ પણ લાલ બનશે અને છેલ્લો રંગ છે લીલો. વિનેગર, એ પણ લાલ બનશે, છેલ્લો રંગ ઘેરો ગુલાબી. ખાંડનું દાવણ એ લાલ બનશે, કોઈ પણ ફેરફાર નહીં થાય કારણ કે તટસ્થ દાવણમાં કોઈ પણ ફેરફાર થતો નથી એટલે લાલનો લાલ જ રહેશે બરાબર. મીઠાનું દાવણ, એમાં પણ એ લાલ રહેશે, એ છેલ્લો રંગ ફેરફાર નહીં થાય, એ લાલનો લાલ જ રહેશે કારણ કે તટસ્થ દાવણ છે એટલા માટે. એસિડિક, બેઝિક તથા તટસ્થ દાવણો પણ સૂચકની શું અસર થાય છે? જાસૂદનું ફૂલનું સૂચક એસિડિક દાવણને ઘેરો ગુલાબી અને બેઝિક દાવણને લીલા રંગનું બનાવે છે. તો આ ખાસ યાદ રાખજો બાળકો બરાબર. જે એસિડિક દાવણ હશે એને ઘેરો ગુલાબી બનાવશે જાસૂદનું સૂચક, અને જો બેઝિક હશે તો એ લીલા રંગનું બનશે બરાબર.
જ્યારે હું બેકિંગ સોડાના પાવડરને સૂકા લિટમસ પત્ર પર મૂકું છું ત્યારે મને સાચું પરિણામ મળતું નથી. કેમ? બેકિંગ સોડાનું દ્રાવણ બનાવીને પરીક્ષણ કરો. બીજો એ પ્રશ્ન એના મનમાં થાય છે એટલે એ કહે છે. બરાબર. કાલે આપણે જોશું પ્રવૃત્તિ 5.4. નમસ્કાર.